રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ડાંગના અંતરિયાળ ગામ કોટમદરના ગ્રામજનોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂક્યું છે। આહવા તાલુકાના કોટમદર ગામમાં વર્ષોથી ચાલતી આવન જાવનની સમસ્યા હવે ઉગ્ર બની છે। ચાખાના ગામથી કોટમદરને જોડતો કોતર પર આવેલ ડુબાવ નાળું સામાન્ય વરસાદમાં જ પાણીથી છલકાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર તો બંધ થાય જ છે, સાથે જ રાહદારીઓ માટે પણ જીવનું જોખમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે તાલુકાથી લઈને જિલ્લા અને ધારાસભ્ય સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। અમને પુલ જોઈએ, વર્ષોથી તકલીફ ભોગવી રહ્યા છે। ચૂંટણી આવે ત્યારે વચનો મળે છે પણ કામ થતું નથી। આખરે વિકાસના પ્રશ્ને નારાજ બનેલા ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ડુબાવ નાળા પર ઊંચો પુલ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે। એક તરફ ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ આ દાવા કરી રહ્યું છે, ત્યારે કોટમદર ગામનો આ વિરોધ એ દાવાઓ પર સવાલો ઊભા કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર અને રાજકીય નેતાઓ આ મુદ્દે કેટલા ઝડપી પગલાં લે છે અને શું ગ્રામજનોનો બહિષ્કારનો નિર્ણય વિકાસના રસ્તે પાછો ફેરવાઈ શકે છે કે નહીં તે જોવું રહ્યું। મારું નામ કમલાબેન દોલતભાઈ મહાલા, હું કોટમદરમાં રહું છું અને આ અમારા ગામમાં નાળો છે એ 20 વર્ષ આગળથી નાળો છે, તો એમાં જ બહુ ઘણું ઓછું વરસાદ પડે તો પણ પૂર આવે અને વધારે વરસાદ પડે તો પણ આના પર પૂર આવે, એટલે માણસોને આ બાજુ તે બાજુ જવાનું બહુ ઘણી મુશ્કેલી પડે છે। અને અમારા ગામના માણસો વધારે પ્રમાણમાં તો આ સાપુતારા બાજુ આ બાજુ તે બાજુ મંજૂરી કરવા જાય તો એ આવતી વખતે અટવાઈ જાય તો રાતના 8-8, 9-9 વાગી જાય તો પણ આ નાળા પર બેસી રહે છે। અને અમારા ગામમાં સ્કૂલ છે, એમાં 120 બાળકો છે, તો બાળકો શિક્ષકો પહેલે બાજુથી આવે, સવારના વરસાદ પડે પહેલે બાજુ શિક્ષકો અટવાઈ જાય। આ બાજુ 5 વર્ષથી 5 વાગે વરસાદ પડે તો પણ શિક્ષકો અટવાઈ જાય અને અમને બહુ મુશ્કેલી પડે છે અને રોડની પણ અમને મુશ્કેલી જ છે। તેના કારણે આ ચૂંટણીને આગળ અમે બહિષ્કાર કરી રહ્યા છો, તો અમને આના કઈ તો ફળ મળવું જોઈએ અને અમારા ગામમાં આ મતદાન આ નાળો બનાવી આપે, રોડ બનાવી આપે તો જ અમે મતદાન કરીશું, નહીં તો મતદાન કરવાના નથી। મારું નામ ગંગારામભાઈ ભવાનભાઈ બાગોલ, હું માજી સરપંચ। પણ અમે જ્યારે સરપંચમાં હતા ત્યારે પણ અમે રજૂઆતો કરેલી, એના પછી 10 વર્ષ પછી બી અમે રજૂઆતો કરતા રહ્યા છે અને અમારા ગામમાં લગભગ કરીને બીજેપીને વોટ દર વર્ષે બહુમતી થાય છે, બીજેપી જ બહુમતી થાય છે અમારા ગામમાં વોટ। પણ આજ દિવસ સુધી અમારી સરકાર, દિલ્હીમાં સરકાર, ગાંધીનગરમાં સરકાર, ડાંગમાં સરકાર, ગામમાં સરકાર, પણ અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું અને અમારે ગામમાં બહુ બધા લોકો કામે જતા હોય છે। સાપુતારા અમારી રોજોટી 250 થી 300 લોકો કામ પર જાય છે, તો એ જાય ચોમાસામાં આવવાની જવાની બહુ મોટી અમને સમસ્યા છે। બીજું કે ગામમાં 108 નથી આવતી સમય પર, શિક્ષકો નથી આવતા સમય પર, છોકરાઓ નથી જઈ શકતા બીજા ગામમાં ભણવા માટે સમયસર, એ અમારી મોટી મુશ્કેલી છે। માટે આ બાકી નદી પર પુલ જે અમે માંગણી કરી છે તે પુલ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી અમે વોટ કરીશું નહીં। એ માટે અમે બધા સૌ મળીને ગામનો વોટનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર।